નેક્સ્ટ પ્રશ્ન, અહીંયા એક પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે, જ્યારે FeCl3 એ K4 FeCN6 સાથે પ્રતિક્રિયા કરે છે તો વાદળી રંગનું ફેરોસાયનાઇડ Fe4 FeCN6 આ સવર્ગ સંયોજન છે. આવડું અહીંયા જે આપ્યું છે એ આપણને શું આપ્યું છે ભાઈ? સવર્ગ સંયોજન આપ્યું છે. તો 0.1 મોલર FeCl3 અને 0.01 મોલર K4 FeCN6 ના દ્રાવણને અર્ધ પારગમ્ય પટલ દ્વારા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ કર્યા છે. ઓકે, તો અહીંયા દ્રાવણ છે 0.1 મોલર FeCl3 અને અહીંયા દ્રાવણ છે 0.01 મોલર K4 FeCN6. આ બંનેને આ અર્ધ પારગમ્ય પડદા વડે અલગ કરેલ છે. ચાલો ભાઈ, ખબર પડી ગઈ. તો હવે તમને એમ કહે છે કે અહીંયા જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે શું થશે? તો સાઈડ બી માં વાદળી રંગ દેખાશે, સાઈડ એ માં વાદળી રંગ દેખાશે, એ અને બી બંને બાજુ વાદળી રંગ દેખાશે અને કોઈ પણ બાજુ વાદળી રંગ દેખાતો નથી. ઓકે, તો હવે સમજો. પહેલા અહીંયા પ્રશ્ન એવો છે કે FeCl3 છે અને K4 FeCN6 છે. હવે જ્યારે આ બંને મિશ્ર થાય, સમજો ખાસ, જ્યારે આ બંને મિશ્ર થાય એટલે કે FeCl3 પ્લસ, બરાબર, FeCl3 પ્લસ K4 FeCN6, બરાબર, ત્યારે તમને શું મળી શકે? તો તમને મળી શકે Fe4 FeCN6 બરાબર, જેનો રંગ હોય વાદળી, બરાબર, બ્લુ. ઓકે, તો હવે જો આમાં એ વિચારવાનું છે, જો FeCl3 અહીંથી આ તરફ જાય તો વાદળી રંગ દેખાશે, બરાબર, અથવા આ તરફ જાય તો વાદળી રંગ દેખાશે. મતલબ કે જો ક્યાંય અર્ધ પારગમ્ય પડદા વડે જો અલગ થાય છે તો તમને વાદળી રંગ દેખાઈ શકે છે, બરાબર. તો હવે FeCl3 જે છે નું શું છે? જલીય દ્રાવણ. સમજો ખાસ, બરાબર, અને આનું પણ શું હશે ભાઈ? નું જલીય દ્રાવણ. હવે એમાં સમજો ખાસ, મેન પોઈન્ટ આવવા જઈ રહ્યો છું, બરાબર. આ બંને મિશ્ર થાય. કોણ મિશ્ર થાય? FeCl3 અને K4 FeCN6 મિશ્ર થાય તો વાદળી રંગ આવે ને. આ 0.1 મોલર FeCl3 માં દ્રાવ્ય કોણ ભાઈ? પેલા ઈ કયો. તો ભાઈ FeCl3 દ્રાવ્ય છે. દ્રાવક કોણ બોલો? તો દ્રાવક છે પાણી. ઓકે, અહીંયા મને એમ કહો દ્રાવ્ય કોણ છે ભાઈ? દ્રાવ્ય K4 FeCN6 અને દ્રાવક કોણ છે ભાઈ? પાણી. તો ગમે ત્યારે અહીંથી આ તરફ, સાઈડ એ થી સાઈડ બી તરફ, બી થી એ તરફ જાય કોણ? ફક્ત દ્રાવક જ જાય, દ્રાવ્ય જવાનો નહીં. તો ક્યારે FeCl3 એ માંથી બી માં નહીં જઈ શકે, ક્યારે K4 FeCN6 બી માંથી એ માં નહીં આવી શકે. જશે અર્ધ પારગમ્ય પડદા વડે જશે તો કોણ જશે? ફક્ત ને ફક્ત પાણીનો અણુ જશે. મતલબ કે કોઈ દૂર સુધી કોઈ સંભાવના જ નથી કે આ FeCl3 અને K4 FeCN6 મળી શકે, કોઈ સંભાવના નથી. મતલબ કે કોઈ વાદળી રંગ તમને દેખાવાનો જ નથી. સમજી ગયા? દ્રાવક જાય ને મારો ભાઈ, દ્રાવ્ય થોડી ના જાય, બરાબર. ઓકે,